લીમખેડાના શ્રી હસ્તેશ્વર સ્કૂલના વિદ્યાર્થીઓએ ઝળહળતું પરિણામ મેળવી સમગ્ર જિલ્લામાં ડંકો વગાડ્યો. લીમખેડા તાલુકાના લીમખેડા ખાતે આવેલ શ્રી હસ્તેશ્વર સ્કૂલના વિદ્યાર્થીઓએ ઝળહળતું મેળવ્યું. પરીક્ષાનું પરિણામ જે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 12 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું, જેમાં લીમખેડાના શ્રી હસ્તેશ્વર સ્કૂલના બાળકોએ સમગ્ર જિલ્લાનું નામ રોશન કર્યું. શ્રી હસ્તેશ્વર શાળાના આર્ટ્સ પ્રવાહનું 100% પરિણામ આવ્યું, તેમજ સાયન્સ પ્રવાહનું 86% પરિણામ આવ્યું. જિલ્લામાં ટોપ 10 માં હસ્તેશ્વર શાળાના 4 વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કરીને સમગ્ર જિલ્લામાં શ્રી હસ્તેશ્વર શાળાનો ડંકો વગાડ્યો, જેમાં સાયન્સમાં બારિયા નરેશ 83.69% સાથે A2 ગ્રેડ મેળવી પ્રથમ અને પ્રજાપતિ તેજસ્વરી 82.76% સાથે A2 સાથે દ્વિતીય, તેમજ રાવલ મિહિર 82% સાથે A2 ગ્રેડ મેળવીને તૃતીય ક્રમાંકે ઉત્તીર્ણ થયા. આર્ટ્સ પ્રવાહમાં કટારા રીનાબેન 91.56 PR સાથે પ્રથમ, પ્રજાપતિ ઈશાની બેન 90.78 PR સાથે દ્વિતીય, તેમજ ડાંગી મનીષ 89.53 PR સાથે તૃતીય ક્રમાંકે ઉત્તીર્ણ થયા. ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને સંસ્થાના મંત્રી ભરતભાઈ ભરવાડ અને રાકેશભાઈ ભરવાડ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આજે ધોરણ 12 આર્ટ્સનું અને સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં શ્રી હસ્તેશ્વર સ્કૂલ લીમખેડાના વિદ્યાર્થીઓએ ઝળહળતું પરિણામ મેળવી સમગ્ર જિલ્લામાં શાળાનું નામ રોશન કર્યું હતું. આજરોજ જાહેર થયેલા ધોરણ 12 આર્ટ્સના પરિણામમાં શ્રી હસ્તેશ્વર શાળાએ 100% પરિણામ મેળવી સમગ્ર જિલ્લામાં શાળાનો ડંકો વગાડ્યો છે, જેમાં પ્રથમ નંબરે કટારા રીના મંગલસિંહ, જેઓ 91.55 PR સાથે શાળામાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયા છે. બીજા નંબરે પ્રજાપતિ ઈશાની હસમુખભાઈ, જેઓ 90.73 PR સાથે ઉત્તીર્ણ થયા છે, અને ડાંગી મનીષભાઈ પર્વતભાઈ, જેઓ 89.53 PR સાથે શાળામાં ત્રીજા નંબરે ઉત્તીર્ણ થયા છે. શાળામાં 80 થી 100 PR વચ્ચે 18 જેટલા બાળકો ઉત્તીર્ણ થયા છે, અને 70 થી 80 ની વચ્ચે 35 જેટલા બાળકો ઉત્તીર્ણ થયેલ છે. આ તમામ આજરોજ પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને સંસ્થાના મંત્રી શ્રી ભરતભાઈ ભરવાડ સાહેબ તેમજ રાકેશભાઈ ભરવાડ સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને મીઠાઈ ખવડાવી, મોં મીઠું કરાવી શુભેચ્છા અને અભિનંદન પાઠવ્યા હતા અને તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભકામના પાઠવી હતી. મારું નામ પ્રજાપતિ ઈશાની હસમુખભાઈ, હું હસ્તેશ્વર શાળામાં અભ્યાસ કરું છું. આજે ધોરણ 12 નું પરિણામ જાહેર થયું, તેમાં મેં 90.78 PR સાથે સમગ્ર શાળામાં બીજો રેન્ક મેળવ્યો છે. આ બદલ હું મારી શાળા, શિક્ષકો તેમજ મારા વાલીગણનો ખૂબ જ સહકાર મળ્યો છે, આભાર વ્યક્ત કરું છું.